શિવાંશી આવી પહોંચી છું હોટલ હયાત પર. કેપ્સિકમ, જેને બેલ પેપર્સ પણ કહેવાય છે. ભાઈ કેપ્સિકમ અલગ અલગ કલર્સમાં હોય છે એ તો તમે જાણો જ છો, પણ કેપ્સિકમની શોધ હજારો વર્ષો પહેલાં અમેરિકામાં થઈ હતી અને ત્યારબાદ ઓલ ઓવર વર્લ્ડમાં તે ઘણા બધા ક્યુઝિન્સની ચાવી છે. ભાઈ કેપ્સિકમ અલગ અલગ જગ્યા પર અલગ અલગ નામથી ઓળખાય છે. ક્યાંક બેલ પેપર્સ, તો ક્યાંક કેપ્સિકમ, તો ક્યાંક ચીલી પેપર્સ. ભાઈ કેપ્સિકમ વિશે આટલું બધું જાણ્યા બાદ કેપ્સિકમ ખાવાની મજા તો આવવાની જ છે, ખરું ને? ભાઈ અત્યારે તો સમય થઈ ગયો છે આપણે રેસીપી શીખવાનો. તો જોઈ લઈએ કે આજે હોટલ હયાતમાં આપણે કઈ રેસીપી શીખવાની છે. ફટાફટથી પહોંચી જઈએ કિચન ફ્લોર પર. હું આવી પહોંચી છું કિચન ફ્લોર પર અને અત્યારે આપણી સાથે જોડાયા છે શેફ બાલી. શેફ બાલી આપણને કઈ બે રેસીપી શીખવવાના છે એમને જ પૂછી લઈએ. શેફ, વેલકમ ટુ અવર શો. હાય. આજે તમે અમારા વ્યુઅર્સ માટે શું લઈને આવ્યા છો? આજે આપણે બનાવશું થકેલી પપ્પુ. તકાલી પપ્પુ મતલબ શું છે આ? થકેલી એટલે ટમેટો અને પપ્પુ એટલે લેન્ટિલ ઇન સાઉથ ઇન્ડિયા. ઓકે. સો ઇટ ઇઝ બેસિકલી નથિંગ બટ ટમેટો ફ્લેવર્ડ દાલ, જે રીતે આપણે ગુજરાતી દાલ ઘરે કરીએ છીએ, રોજ આપણે ખાઈએ છીએ. ઓકે. ધીસ ઇઝ અ લિટલ ટ્વિસ્ટ ટુ વોટ વી હેવ ઇન અ ડિફરન્ટ ફ્લેવર. શું અને વાત જે આપણા ઘરમાં સામગ્રી હોય છે તેનાથી જ આપણે બનાવશું. ફાઇન, એ જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આપણે હા, એટલે આ બનાવવાના તમને કંઈ બહાર ખરીદી કરવાની જરૂર નથી, કંઈ લાવવાની જરૂર નથી, નો વેસ્ટેજ એટ ઓલ. ફાઇન, ઇન્ટરેસ્ટિંગ. ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધેલા છે તમે? આપણે લીધું છે અહીંયા દાલ લીધી છે. એ તડકા માટે આપણે જે લઈએ છીએ જિંજર, ગાર્લિક ચોપ, ગ્રીન ચીલી ચોપ, જીરું, રાઈ, ઓઇલ, ઘી અને મસ્ટર્ડ સીડ, મસ્ટર્ડ લીવ્સ ઓલ્સો. ઠીક છે, તો શરૂઆત ક્યાંથી કરીશું? લેટ્સ હીટ ધી ઓઇલ અ લિટલ. ઓકે. આમાં આપણે બંને લેશું. વિલ ટેક સમ ઓઇલ ઓલ્સો વિચ વિલ એટ ધી હીટિંગ પોઈન્ટ ઓફ ધી દાલ તડકા માટે. ને વિલ ટેક સમ ઘી ઓલ્સો વિચ વિલ ગીવ ફ્લેવર ટુ ધી દાલ. ઘી અને તેલ બંને હા, લઈશું. ઘરમાં જે આપણે દાળ બનાવીએ છીએ સો વી યુઝ ઓનલી ઘી. એમ બી 4 લોકો માટે આપણે બનાવીએ છીએ. Exactly. આમાં વેન યુ ડુ ઇટ ફોર ધી ગેસ્ટ, મહેમાન ઘરમાં આવવાનો હોય, સો યુ મેક અ કોમ્બિનેશન ઓફ બોથ. ફાઇન. અને ફ્લેવર જે આપણે ઘીની હોય છે એ મળી રહે છે. એ મળી રહી છે અને ઓઇલ સાથે ધ બર્નિંગ પોઈન્ટ ઓફ હાઈ ઇઝ હાયર દેન બટર. યા. અહીંયા આપણે તેલ ગરમ કરી રહ્યા છે. ઓકે. આ ગરમ થાય એટલે નેક્સ્ટ વોટ યુ એડ ઇઝ સમ મસ્ટર્ડ સીડ, ફાઇન. ક્યુમિન સીડ, જે જીરા. આને જરાક ક્રેકલ થવા દઈએ એટલે જરાક ફ્લેવર આમાં આવી જાય. એક્ઝેક્ટલી. તો આ સાઉથ ઇન્ડિયાની બહુ ફેમસ ડિશ છે. બહુ ફેમસ ડિશ છે. જેવી રીતે આપણા દરેક ઘરમાં દાળ બનાવવાની રેસીપી અલગ હોય છે, તે પ્રમાણે સાઉથ ઇન્ડિયામાં પણ દર ઘરનો સાંભાર અલગ છે, દાળ અલગ છે, વેજીટેબલ અલગ છે. ઓકે, ફાઇન. ધ મેઇન વેજીટેબલ રિમેન્સ ધી સેમ બટ ધ વે ઓફ પ્રિપરેશન બીકમ્સ ડિફરન્ટ. ફાઇન, દરેકનો ટેસ્ટ એક હા. અલગ હોય. આ તેલ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે. ફાઇન. નાઉ વોટ નેક્સ્ટ વી ડુ ઇઝ વી પુટ સમ ફ્રેશલી ચોપ ઓનિયન, ઓકે. a good amount of ginger, some chopped garlic. ફાઇન. જિંજર અને ગાર્લિક આપણે આગળ પડતા નાખીએ છીએ. હા, ઓકે. અને મરચું એડ કર્યું. મરચું એડ કર્યું છે. આ જરાક આ સોતે થાય એટલે ધ નેક્સ્ટ થિંગ દેટ યુ એડ ઇઝ હિંગ. હિંગ હેઝ અ વેરી ડિફરન્ટ પંજન્ટ ફ્લેવર વિચ ઇઝ રિક્વાયર્ડ. જે ઘરે પણ આપણે એડ કરીએ છીએ હિંગ માટે. એક્ઝેક્ટલી. અને અત્યારે પણ આપણે એ જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે જે ઘરે જે ઘરમાં ઇઝીલી અવેલેબલ છે. અવેલેબલ છે. ધેટ્સ રાઈટ. આપણા ઘરના રૂટીન ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી પણ આપણે કેટલી ટેસ્ટી અને યુનિક રેસીપી બનાવી શકીએ એન્ડ ધીસ છીએ. ઇઝ હેલ્ધી, ટોટલી હેલ્ધી. બહાર જવાની જરૂર નથી. એવરીથિંગ ઇઝ ફ્રેશ તમારી આંખો સામે. એક્ઝેક્ટલી. એક નવી વાનગી તમે બનાવો તો લોકોને લાગે કે શું કુકિંગ છે, શું સાચી છે. વાત છે. હવે જેમ સાઉથની દાલ છે તેમાં કઢી પત્તો તો નાખવું જ પડે આપણે. બરાબર છે. ખુશ્બુ જો તમે. ખૂબ જ સરસ આવી રહી છે. ઓલમોસ્ટ અનિયન સોતે થઈ ગયા છે, જિંજર ગાર્લિક થઈ ગયું છે, હિંગની પણ સ્મેલ આવે છે આમાં. એક્ઝેક્ટલી. એટલે એઝ ધ નેમ સજેસ્ટ તકલી પપ્પુ વિચ ઇઝ નથિંગ બટ ટમેટો દાલ. આમાં
ખાલી નામ જ ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ છે. ધેટ્સ રાઈટ. બરાબર છે. ઘરે તમે ગુજરાતી દાળ બનાવે તો એમાં પણ સિમિલર તરીકે છે તમે નાખો છો બધું. નેક્સ્ટ તમે નાખશો આમાં ટમેટો પપ્પુ. જનરલી આપણે ઘરમાં આટલું જ નાખીએ છીએ ટમેટો, પણ હવે જેમ ટમેટો પપ્પુ છે યુ વિલ એડ ડબલ ધી ક્વોન્ટિટી ઓફ ઓકે ટમેટો. ફાઇન. એ ડબલ ક્વોન્ટિટીમાં આપણે એડ કરીશું. હા, સો દેટ તમને એમાં કલર પણ આવે, ફ્લેવર પણ આવે અને ઇટ લુક્સ ગુડ. કલરફુલ લાગી રહ્યું છે એકદમ અત્યારે. કલરફુલ છે. એકવાર આ પતે એટલે નેક્સ્ટ ગોઝ સમ સોલ્ટ ઓકે વિચ ઇઝ એઝ પર યોર ટેસ્ટ. એક્ઝેક્ટલી. સમ ચીલી પાવડર. જનરલી સાઉથની બધી વસ્તુ જરાક સ્પાઇસી હોય છે, યા એટલે મારો પણ હાથ જરાક સ્પાઇસ પર વધારે છે. બરાબર છે. અને સ્પેશિયલી સાઉથ ઇન્ડિયન રેસિપી બનાવે છે તો સ્પાઇસી હોવું સ્પાઇસ જ હોવું જોઈએ. જોઈએ. થોડી હળદર એડ કરી. હળદર એડ રેડ ચીલી પાવડર, ટર્મરિક, સોલ્ટ. અને આપણે ત્યાર સુધી પકાવશું જ્યાર સુધી તેલ મસાલો ના છોડી દે. ઓકે આ થઈ જાય. નાઉ નેક્સ્ટ ગોઝ યર આપણે દાલ નાખશું આમાં. ઓકે જે તમે ક્રશ કરીને ઓલરેડી રાખી ઓલરેડી બોઇલ્ડ દાલે તમે 3 વાર વોશ કરી લો અને બોઇલ કરી લો 45 to 50 મિનિટ્સ. એટલે તમારી દાલ રેડી. નાખવું હોય તો સોલ્ટ પણ નખાય આમાં અને ટર્મરિક પણ પહેલાંથી જ નખાય, બટ આઈ જનરલી ડોન્ટ પ્રિફર ફાઇન. બોથ ધ થિંગ્સ. બીકોઝ આપણે જે પહેલા ગ્રેવી બનાવી એમાં જ બધું આપણે એડ કરેલા છે મસાલા અને બધી વસ્તુ. Salt should always be added at the last so that you have the space to alter the thing. પર પાણી ઓછું થઈ જાય, વધારે થઈ જાય તો ઓલ્ટર થવાય આમાં. બરાબર. એકવાર તમે આમાં મિક્સ કરી લો, નેક્સ્ટ ગોઝ સમ વોટર. ઓકે અત્યારે તો આપણે તુવેર દાળ યુઝ કરેલી છે. તુવર દાળ એની ચોઈસ, કોઈ પણ ચોઈસની દાળ તમે ઘરમાં જે હોય તે જ યુઝ Okay. કરાય. સ્પેશિયલી તમને માર્કેટ જવું જ નથી, કંઈ લાવવું જ નથી ને કંઈ નથી કરવું. ફાઇન. તો તમારી પાસે જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એમાંથી તમે કરી શકો છો. પાણી આપણે એડ કર્યું જરૂર પ્રમાણે. જરૂર પ્રમાણે પાણી. Fine. જેટલી ત્યાંની દાળ બધી થીક હોય છે, સો જે તમે કરશો ઇટ હેઝ ટુ બી થીક. આપણી ગુજરાતી દાળ પતલી હોય છે ને, હા એક્ઝેક્ટલી આમાં દાળ થોડી થીક હોવી જોઈએ. જે રીતે આપણે હોટલમાં ખાઈએ ને દાળ તડકા, એક્ઝેક્ટલી તે પ્રમાણે એ પ્રમાણેની Thickness થિકનેસ હોવી રાખવાની જોઈએ. છે. ઓકે જેમ નામ છે ટમેટો પપ્પુ, ટમાટરમાં આપણે જોઈએ ખટાશ હોય છે ને સિઝન પ્રમાણે ટમાટરમાં ખટાશ આપણે મળતી નથી. એક્ઝેક્ટલી તો એના માટે ધ આઈડિયા ઇઝ ટુ યુ પુટ સમ ટેમરિન્ડ જ્યુસ ઇનસાઇડ, ફાઇન. freshly made tamarind pulp. ઓકે I think it's very simple. You can do it in a house also. યા નોર્મલી બધા બનાવે છે બે આંબલીનો પલ્પ. બે ટીસ્પૂન નાખો એટલે યા થઈ જાય. અગર આમળી પણ નહીં હોય તો કોકમ તો હોય જ ઘરમાં. હા એક્ઝેક્ટલી એટલે ઘરમાં કોઈ પણ કોકમ- તમે ખટાશ એડ કરી શકો છો. ને એ પણ ના મળે તો લેમન જ્યુસ નાખી દો, બરાબર એટલે ફ્લેવર તો તમને મળી જ જાય. એક્ઝેક્ટલી. બટ મને આઈડિયા છે ત્યાં સુધી આમલીની ખટાશ દાળમાં ખૂબ જ સરસ લાગે બહુ છે. સારી લાગે, બહુ સારી લાગે છે. તમે ફ્રેશ લેમન જ્યુસ યુઝ કરો ને તમે વિનેગર યુઝ કરો તો ફરક ડિફરન્સ લાગે. ખબર પડી જ જાય તમને. આ તમે દાળ ઓલમોસ્ટ રેડી છે. ઓકે એકવાર જરાક બોઇલ આવે એન્ડ ઇટ્સ રેડી ટુ સર્વ. ફાઇન. હવે દાળ આપણી ઓલમોસ્ટ સેટ છે, ઓકે કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે એન્ડ રેડી ટુ સર્વ. ફાઇન. તો ગેસ બંધ કરીએ આપણે અને સાઈડ મૂકીએ, આપણે પોર્શન બોલમાં નાખીએ. બસ ફટાફટ બની ગઈ આ રેસીપી પણ. આ છે તમારી ટમેટો પપ્પુ રેડી, તકેલી પપ્પુ. આના ઉપર તમે ગાર્નિશ પડે નાખી શકો સમ ફ્રેશ નાઇસ હોલસમ ઘી. ફાઇન. આ તમારી ડિશ રેડી. થેન્ક યુ સો મચ શેફ. ખૂબ જ સરસ રેસીપી તમે શીખવી છે. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર.
ગુજરાતી દાળને આપો બ્રેક. હવે ટ્રાય કરો સાઉથ ઇન્ડિયન દાળ જે ટમેટામાંથી બને છે. થકાલી પપ્પુ રેડી થઈ ગઈ છે. રીત લગાવીશ પણ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે એક સરસ મજાની સાઉથ ઇન્ડિયન દાળ શીખ્યા, થકાલી પપ્પુ. રીત લખવી છે ને તો ફટાફટથી નોટ કરી લેનો ક્વિક રિકેપ. થક્કાલી પપ્પુ બનાવવા માટે સૌપ્રથમ 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી એમાં ચપટી રાઈ, ચપટી જીરું, 3 ટેબલસ્પૂન ડુંગળી, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન મરચું, ચપટી હિંગ અને 2 નંગ કડી પત્તા નાખી મિક્સ કરો. પછી 2 ટેબલસ્પૂન ટામેટાં નાખી સોતે કરો. પછી 1 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન હળદર નાખી ચડવા દો. પછી એમાં 4 ટેબલસ્પૂન બાફેલી તુવેર દાળ એડ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરો અને 2 ટેબલસ્પૂન આમળીનો પલ્પ એડ કરી ચડવા દો. ત્યારબાદ દાળને સર્વિંગ બાઉલમાં એડ કરી ઘીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે થક્કાલી પપ્પુ. એક સરસ મજાની સાઉથ ઇન્ડિયન દાળ શીખ્યા પછી બીજી કઈ રેસિપી શેફ શીખવવાના છે એમને જ પૂછી લઈએ. શેફ, એક રેસિપી તમે શીખવી લીધી, બીજી કઈ રેસિપી શીખવવાના છો? હવે આપણી નેક્સ્ટ રેસિપી છે પાઇનેપલ રસમ શૂટર. પાઇનેપલ રસમ શૂટર. ફાઇન. રસમ તો આપણે બધાને ખબર છે. Exactly. રસમ તો સાઉથમાં જો તો રસમ પહેલા જોવા મળે. આમાં એક ટ્વિસ્ટ છે કે વી હેવ એડેડ પાઇનેપલ ટુ ઇટ. ને જનરલી સૂપ તમે સૂપ બોલમાં જાય છે, Okay. વીલ હેવ ઇટ લાઈક અ શૂટર સો ધેટ યુ કેન હેવ ઇટ વિથ ફન. ફાઇન. મતલબ અત્યારે વિન્ટર ચાલી રહ્યો છે, ઠંડીમાં હા, સૂપ તો નોર્મલી બધા બધા પીવે જ જ પીવે છે, છે. તો તમે થોડું ટ્વિસ્ટ લઈને આવ્યા ટ્વિસ્ટ લઈને આવ્યો છે સો ધેટ બધા છોકરાઓને પણ પીવામાં સારું લાગે ને ફેસબુક પર અપડેટ થાય. એક્ઝેક્ટલી. ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધેલા છે? આમાં આપણે લેશું ધ બેસિક તડકા જે આપણે દાળ માટે લીધા હતા તે જ છે જિંજર, ગાર્લિક, હિંગ, કાળી મરચ, રાઈ, જીરું, ટેમરિન્ડ પલ્પ અને ટમેટો. ઓકે. ને ટુ ફ્લેવર માટે પાઇનેપલ, ફ્રેશ પાઇનેપલ. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરવાના છે? સૌથી પહેલા આપણે ગેસ ઓન કરીએ. આપણે હીટ ધી ઓઇલ ફર્સ્ટ. એક્ઝેક્ટલી. રસમ માટે જેટલો તડકોમાં જેટલું જોરદાર હોય ને તેટલો રસમ સારું બને. શું વાત છે. મતલબ આનો જે આપણે વઘાર કરીશું એકદમ સ્ટ્રોંગ રાખવાનો છે. હા, એટલે શું છે કે પછી તમે એમાં પાણી વાળી નાખો ને તો ફ્લેવર ને મસાલો બધું બેલેન્સ થઈ જાય. ઓકે, જેની લોકો તડકો નાખે એન્ડ દે આર લિટલ સ્કેપ્ટિકલ કે ભાઈ આમાં કેટલું નાખવું જોઈએ. બરાબર છે. એ છેલ્લે તમે રસમ નીકળે તો દેટ બીકમ્સ અ વોટર. ઓકે. બે ચમચી જેટલું આપણે તેલ 2 લીધું છે. ચમચી જેટલું તેલ. ઓછું પણ કરાય બટ મસાલો વધારે હોય તો એના માટે ઓઇલ જરાક વધારે જોઈએ આપણને. બરાબર છે. હીટ આપણું ગરમ થઈ ગયું છે. હમ. The next thing that we do is we'll put some chopped garlic, ઓકે, 1 ચમચી જેટલું. chopped ginger and green chili also. ઓકે. Some black pepper. ફાઇન. તમે કીધું એ પ્રમાણે થોડું ફ્લેવર વધારે સ્ટ્રોંગ આવે માટે એના માટે. yeah. Hing is very important. એક્ઝેક્ટલી. Mustard seed 5 ગ્રામ જેટલું. 5 ગ્રામ જેટલું જીરું. ઓકે. Some dried red chili. આ નાખ્યા પછી 4 નંગ નાખ્યા આપણે. yeah, આ નાખ્યા પછી જરા ખાને આપણે સોતે કરી લઈએ. ઓકે. થોડા સોતે થાય એટલે જરા કલર આવી જાય ને ઓકે. પછી આમ આપણે નાખશું ફ્રેશલી ચોપ્ડ ટમેટોસ. બરાબર. રફ ચોપિંગ કરો એટલે સારું. ફાઇન. છેલ્લે થોડું મોટું રાખવાનું છે એમ. આ તો પછી છેલ્લે સ્ટેન જ થઈ જાય. ફાઇન. અત્યારે આપણે 1 બાઉલ જેટલા લીધા છે ને એક બોલે ટમેટા? ટમાટર. ઓકે. એકવાર ટામેટા નાખો એટલે જરાક પાણી છોડે ને પછી આપણે બધા બીજા સૂકા મસાલા નાખવાના. ઓકે. જરાક સોલ્ટ, ટર્મરિક and some dried red chili. ઓકે. 1 ચમચી જેટલી નાખી છે આપણે. અગેન આપણે આ સ્પાઈસી કરી રહ્યા છે. સ્પાઈસી
આમાં મેં કીધું ને જેમાં આપણે પાણી નાખશું ને એટલે બધી સ્પાઇસીનેસ કવર થઈ જશે. ઓકે, એટલે પાણીના ભાગનું થોડું વધારે સ્પાઈસી આપણે પહેલેથી જ કરી પહેલાથી જ નાખી લેવાનું દેવાનું. તમે ફ્રેશ ટમેટો પ્યુરે ઓકે, એમ ટમેટો પ્યુરી આપણે નોર્મલી ટમેટાને ક્રશ કરીને તમે બનાવી છે. હા. બીજા કોઈ મસાલા એડ કરેલા છે? કંઈ નથી આમાં. ઓકે વોટર એન્ડ ટમેટો. ઓકે, જરાક પાકીને એટલે કલર આવી જાય એટલે નેક્સ્ટ થિંગ ડુ ઇઝ પુટ સમ હોટ વોટર ઇનસાઇડ. ઓકે ભરી દેજો અહીંયા ઉપર સુધી. ફાઇન, એને ફૂલ કરી દેવાનું છે. ઓલમોસ્ટ 500 ml ઓફ વોટર. ઓકે બીકોઝ આમાં જે આપણે કાચા ટમેટા નાખ્યા છે. ફાઇન, એટલે એ થોડા પ્રોપર કુક થવા જોઈએ. અને આપણે 15 to 20 મિનિટ સિમર કરીએ એટલે એમાં ટમેટોનું જ્યુસ ને ફ્લેવર ને બધું આવી જાય. ઓકે ને પછી અગેન ટમાટોનું સારનેસ માટે આપણે યુઝ કરશું સમ ફ્રેશ ટેમ્બરિન વોટર. ઓકે, અને પહેલાંથી તમે ટેમ્બરિન વોટર જરાક નાખી દો એટલે થોડી ખટાશ અંદર ખટાશ આવી આવી જાય. જાય અને ફ્લેવર સેટ થઈ જાય એટલે યુ નીડ ટુ સ્ટ્રગલ એટ લાસ્ટ. ફાઇન, 3 ચમચી જેટલું આપણે એડ કર્યું છે ને? ડિપેન્ડિંગ ઓન ધી સીઝન એન્ડ ડિપેન્ડિંગ ઓન ધી ટાઈપ ઓફ ટમેટો દેટ વી હેવ. ઓકે હા ફાઇન, પણ ખટાશ તો અંદર આવવી જોઈએ. આવી જ જોઈએ. થોડી. ખટાશ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે ખટાશ, જિંજર, ગાર્લિક અને હિંગ આ 4 નો કોમ્બિનેશન હોય તો રસમ સારું લાગે ટેસ્ટમાં. બરાબર છે. હવે આને ક્યાં સુધી આપણે કરવાનું છે? 15 મિનિટ આપણે સારી રીતે આપણે ઉકાળશું આને. ઓકે, 15-20 મિનિટ સુધી. 15-20 મિનિટ ઉકાળો પછી આને આપણે સ્ટેન કરશું એન્ડ ધેન ઇટ્સ રેડી ટુ સર્વ. ઓકે, હવે આપણે જોઈએ છે ઓલમોસ્ટ થઈ ગયું છે. ટામેટા એકદમ ગળી ગયા છે આની અંદર ને હવે આપણે આને સ્ટેન કરીને યોર રસમ ઇઝ ઓલમોસ્ટ રેડી ટુ સર્વ. રસમને હવે મેં છાણીને રેડી રાખ્યું છે. હવે આને આપણે ગ્લાસમાં નાખીને સર્વિસ કરશું. હવે તો હવે શું કરીશું આપણે? હવે આપણે આને સર્વ કરશું. ફાઇન. જેમ આપણું ટમેટો રસમ શોર્ટ છે નાઉ વિલ પુટ ઇન અ શોર્ટ ગ્લાસ. ઓકે ફાઇન, એટલે આપણે જે ટ્વિસ્ટ આપવાના છે એ હમણાં આપવાના છે. પાઇનેપલ એડ કરીએ છીએ આપણે. આ તમારું રેડી પાઇનેપલ રસમ શૂટર. વાવ, ખૂબ જ ઇનોવેટિવ રેસિપી છે. થેન્ક યુ સો મચ. ચોક્કસથી બધા ઘરે ટ્રાય કરશે. થેન્ક યુ. Bye. પાઇનેપલ અને ટામેટામાંથી બનતું એક સરસ મજાનું વિન્ટર ડ્રિંક પાઇનેપલ રસમ શૂટર તૈયાર થઈ ગયું છે. તમે પણ એને ઘરે બનાવો. બનાવવા માટે રીત લગાવીશ પણ આ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા પાઇનેપલ રસમ શૂટર અને એની રીત લખવા માટે તમે એકદમથી તૈયાર છો, મને પણ ખબર છે, તો લખી લો એની રીત. પાઇનેપલ રસમ શૂટર બનાવવા માટે સૌપ્રથમ પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન મરચાં, 1 ટીસ્પૂન મરી પાવડર, ચપટી હિંગ, ચપટી રાઈ, 1 ટીસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન આખા લાલ મરચાં ઉમેરી સાંતળતા રહો. ત્યારબાદ એમાં 1 બાઉલ ટમેટાના પીસીસ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી સાંતળી લો. ત્યારબાદ 3 ટેબલસ્પૂન ટોમેટો પ્યુરી, જરૂર મુજબ પાણી અને 3 ટેબલસ્પૂન આમલીનું પાણી ઉમેરી કૂક કરો. ત્યારબાદ ગ્રેવીને ગાળી લો અને સર્વિંગ ગ્લાસમાં પાઇનેપલ પીસીસ એડ કરી ઉપર રેડી કરેલી રસમને ઉમેરો. ત્યારબાદ પાઇનેપલ રસમ શૂટરને સર્વ કરો. તો તૈયાર છે પાઇનેપલ રસમ શૂટર. શેફ બાલી, તમે આજે ખૂબ જ સરસ બે રેસિપી શીખવી છે, એના માટે તમારું સન્માન તો કરવું જ પડે. રસોઈની રમઝટની પૂરી ટીમ તરફથી તમને આ સર્ટિફિકેટ મળે છે. થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન.
ભાઈ હજી તો શિયાળાની ફક્ત શરૂઆત થઈ છે અને હજી તો ઘણી બધી શિયાળુ સ્પેશિયલ રેસીપી શીખવાની બાકી છે. જો તમારી પાસે પણ કોઈ પણ વિન્ટર સ્પેશિયલ રેસીપી હોય તો લખી મોકલાવો અમારા આ સરનામા પર. રસોઈની રમઝટ A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે rasoiniramajaat@etv.co.in અથવા તમારા ફોટો અને રેસિપીઝ વોટ્સએપ કરો. વોટ્સએપ નંબર છે 9909909463. ભાઈ મને તો વિન્ટર બહુ જ ગમે છે કારણ કે એનાથી મારી સ્કિન ગ્લો કરે છે, પિમ્પલ્સ નથી થતા, એટલે મારી સ્કિન એકદમ ક્લિયર રહે છે. પણ ભાઈ એનો એક ડિસએડવાન્ટેજ પણ છે, મારી સ્કિન ખૂબ જ ડ્રાય થઈ જાય છે અને એના લીધે વિન્ટરની તો આખી મજા જ બગડી જાય છે. તમારી સાથે પણ આવું જ થતું હશે, પણ એનું સોલ્યુશન છે મારી પાસે. ઓલિવ ઓઇલ્સ. ઓલિવ ઓઇલ્સ રૂટીનમાં તમારી સ્કિન પર યુઝ કરવાથી તમને પિમ્પલ્સ કે તમારી સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, ઉપરથી તમારી સ્કિન ડ્રાય પણ નહીં થાય. ઓલિવ ઓઇલ્સ એ સ્કિન માટે, હેર માટે અને નેલ્સ માટે ખૂબ જ સારી છે અને પ્લસ એક બેસ્ટ ફેસ પેક પણ છે. ભાઈ મેં તો તમારું વિન્ટર સુધારી દીધું છે. હું આવી અવનવી વાતો સાથે આવતીકાલે તમને ફરી મળીશ. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ કીપ સ્માઇલિંગ.